લખતર શહેરની અંદર તાજિયા કમિટી દ્વારા મોહરમ નિમિત્તે તાજિયાનું આયોજન કરવામાં આવ્યું. લખતરની મેઇન બજાર એટલે કે બારબોદ ચોક, ખોડિયાર હોટલ, ગાંધી ચોક, હવેલી ચોક, પાતાળી હનુમાનજી મહારાજ મંદિર, ખોડિયાલમાંની ડેરી, મહિલાઓના સ્વામિનારાયણ મંદિર, મોચી બજાર થઈ અને આ તાજિયા છે તે મેઇન બજારની અંદર થઈ અને લખતર રાજુપીર દાદાની દરગાહ પાસે પહોંચ્યા હતા અને ત્યાં તેને તાજિયા ટારા કરી અને જે મોહરમના તહેવારનું સમાપન કરવામાં આવ્યું હતું. લખતર શહેર એક ધાર્મિક શહેર છે. લખતરની અંદર કોઈપણ જાતના ભેદભાવ નથી અને કાયમ માટે થઈ અને કોમી એકલાસ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે મુસ્લિમ સમાજનો મહત્ત્વનો તહેવાર એવો મોહરમનો તહેવાર હતો. મોહરમના તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે લખતર મુસ્લિમ સમાજ તાજિયા કમિટી દ્વારા આ મોહરમના તહેવાર નિમિત્તે તાજિયાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા સુશોભન યુક્ત જે તાજિયા છે તે બનાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા લખતર શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર આ તાજિયાની જુલુસ કાઢવામાં આવ્યું હતું અને એ દરમિયાન જે વર્ષોથી એક પરંપરા મુજબ મુસ્લિમ સમાજ દ્વારા તો ઢોલના તાલે તેમના દ્વારા જે તાજિયાની અંદર મેદાનની અંદર જે પોતાનું કૌશલ્ય દેખાડવામાં આવે છે તે કૌશલ્યોમાં દેખાડવામાં આવ્યું હતું. ત્યારે આ તાજિયા જુલુસની અંદર મોટી સંખ્યાની અંદર લખતર ગામના મુસ્લિમ સમાજના લોકો સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા. સાથે લખતર મુસ્લિમ સમાજની બહેનો પણ મોટી સંખ્યાની અંદર આ જે તાજિયાના જુલુસની અંદર જોડાઈ હતી. આજે અતિશય ગરમી હતી તેમ છતાં મહિલાઓ પણ પોતે આ તાજિયા જુલુસની અંદર જોડાઈ હતી અને તેમના દ્વારા આજે આ તાજિયા જુલુસની અંદર લખતર ગામની અંદર દરેકે દરેક વિસ્તારની અંદર ફર્યો ત્યાં તેમના દ્વારા ફરવામાં આવ્યું હતું. સાથે મુસ્લિમ સમાજ દ્વારા પાણી અને શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઠેક ઠેકાણે એ લોકોને પણ પાણી આપવામાં આવતું હતું અને મુસ્લિમ સમાજના જે લોકો છે તેમને ગરમી લાગતી હતી તેઓ પણ પાણી પી રહ્યા હતા. ત્યારે લખતર ગામ છે તેની અંદર કોમી એકલાસ જોવા મળ્યો હતો. દરેક મુસ્લિમ સમાજના લોકો છે તે જે તેમને હિન્દુ સમાજના લોકો જે મળતા હતા તેમની સાથે તેઓ મોહરમની શુભેચ્છાની આપ-લે કરતા હતા અને એકબીજાને તેઓ અને જે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પાણીની તેઓ એકબીજાને આ ગરમીના કારણે ખાસ આગ્રહ કરી અને પીવડાવતા હતા. સાથે પાછળ તેમના દ્વારા એક મીઠા પીણા એટલે કે દૂધિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નાના બાળકોને ઠંડા પાણી અને દૂધિયું પણ અર્પણ કરવામાં આવતું હતું. ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર શહેરના મુસ્લિમ સમાજના લોકો આ તહેવારની અંદર ઉપસ્થિત રહ્યા હતા. એમાં ખાસ કરી અને નાના બાળકો છે તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.